જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ઈદડા બનાવીશું। ઈદડા બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું છે। તો 2 વાડકી ચોખા લીધા છે, એ જ વાડકીમાં 1 વાડકી અડદની દાળ લીધી છે। તો પહેલા પલાળી લઈશું। દાળ ને ચોખા કમ્પ્લીટ ડૂબી રહે એટલું જ પાણી આપણે રાખવાનું છે। તો 5 કલાકનો રેસ્ટ આપીશું। દાળ ચોખા પલાળે 5 કલાક થઈ ગયા છે। તો સારી રીતે પલળી ગયા છે, બધું જ પાણી કાઢી લીધું છે। તો આપણે મિક્સર જારમાં પીસી લઈશું। દાળ ચોખા પલાળેલા જ છે, એટલે પીસતી વખત પાણી એડ નથી કરવાનું। બેટરને આ રીતે જાડું જ રાખવાનું છે। આથો લાવવા માટે 8 કલાકનો રેસ્ટ આપીશું। બેટરને 8 કલાક થઈ ગયા છે, તો સરસ આથો આવી ગયો છે। સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી બેકિંગ સોડા, હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે ફેટી લઈશું। પહેલા બેટરને ફેટવાથી અંદર હવાના કણ ભરાય છે અને એકદમ આપણું બેટર ફ્લફી રેડી થાય છે। ઈદડા મૂકી લેવાના છે, તો પાણી ગરમ થવા પહેલા મૂકી લઈશું। બે મિનિટ માટે ઢાંકી લઈશું, પાણી ગરમ થાય ત્યાં સુધી। ઈદડા ઉપર સ્પ્રિંકલ કરવા માટે મરી વાટી લઈશું। સ્ટીમ થવા માટે આપણે ડીશ રેડી કરી લઈશું। જે મરી વાટ્યા છે એ આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું। પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે ડીશ અંદર જ મૂકી લઈશું। દસ મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું। ઈદડા સ્ટીમ થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। તો લીલા ધાણા લીધા છે, 3 લીલા મરચા લીધા છે, સિંગદાણા, સ્વાદ અનુસાર મીઠું,
આવી 2 ચમચી દહીં લેવાનું છે. એકદમ મોરું દહીં લીધું છે. ચટણી રેડી થઈ ગઈ છે. દસ મિનિટ થઈ ગઈ છે. તો ઈદડા રેડી થઈ ગયા છે. તો આપણે ગેસ બંધ કરી લેવાનો છે. પ્લેટ ઉપર લઈ લઈશું. પ્લેટ ઠંડી થઈ ગઈ છે. તો કાપા પાડી લઈશું. ઈદડા ઉપર સિંગ તેલનો છંટકાવ કરી લઈશું આ રીતે. ઈદડા રેડી છે. તો સર્વ કરી જ લઈશું. ઈદડા રેડી થઈ ગયા છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.